એજ્યુકેશનલ ટેકનોલોજી બાય એમજે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર બાળ દોસ્તો, આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશમાં બાકીની એક્ટિવિટી ભણી ગયા છીએ. એક્ટિવિટી આપણે બાકી છે, તો એક્ટિવિટી 9, 10 જે આપણે બાકી છે તે આપણે હવે જોઈએ. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. એ આપણે વાંચવાના છે, જોવાના છે અને એની વિશેની માહિતી આપણે સમજવાની છે. ડેટ 26/10/2012 થર્સડે. આ દિવસની માહિતી આપણને અહીં આપેલી છે. તો વોટ ધે ડીડ ઓન ધેટ ડે, 26મી તારીખે બંને શું કર્યું હતું તે આપણે લખવાનું છે. કે ડોક્ટર સ્મિતા એન્ડ મનોજભાઈ સરપંચ. અહીંયા તારીખમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે. 26/10 નથી, 1 છે. 26 જાન્યુઆરી આપણે જે ઉજવીએ છીએ એની વાત અહીંયા આપણને કરવામાં આવી છે. આપણે જોઈએ વોટ ડોક્ટર સ્મિતા ડીડ ઓન ધેટ ડે. એ દિવસે ડોક્ટર સ્મિતાએ શું શું કર્યું હતું? હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં જઈ અને હોઇસ્ટેડ ફ્લેગને ચડાવ્યો હતો. જે આપણો ટ્રી કલર છે, તિરંગો છે, એને ફ્લેગને આપણે ચડાવ્યો હતો, હોઇસ્ટેડ કર્યો હતો, ફરકાવ્યો હતો. ડિલિવર્ડ અ લેક્ચર. શી ડિલિવર્ડ અ લેક્ચર in that high school. Operated upon the patient. After that, she operated upon the patient. Patient દર્દીનું ઓપરેશન કર્યું હતું. Spent an hour with differently able children. Differently able children કે વિશેષ જરૂરિયાતવાળા જે છે બાળકો, એમની સાથે એમને 1 કલાક spent an hour એમની સાથે બાળકો સાથે 1 કલાક વિતાવી. મનોજભાઈ સરપંચ, ગામના સરપંચ છે, વિલેજ સરપંચ છે. What he did on that day, 26 January? Hoisted flag at the primary school. પ્રાઇમરી સ્કૂલમાં એને ફ્લેગ ફરકાવ્યો હતો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. એમણે સ્વીટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી હતી, એટલે કે મીઠાઈઓ વેચી હતી. ઇનેગ્યુરેટેડ ડેરી. ડેરીનું એક ઇનેગ્યુરેશન કર્યું, ઉદ્ઘાટન કર્યું હતું. ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. સ્કૂલના પ્રોગ્રેસ વિશે, સ્કૂલનો જે વિકાસ થયો, પ્રોગ્રેસ થયો છે એના વિશે એને હેડ ટીચર સાથે વાતચીત કરી હતી. તો બાળ દોસ્તો, આ એક્ટિવિટીમાં નવા શબ્દો છે તે પણ તમારે બાજુમાં લખતા જવાના છે. જેમ કે હોઇસ્ટેડ એટલે ફરકાવવું, ઓપરેશન એ તો ખબર છે, સ્પેન્ટ એટલે ખર્ચ્યો હતો, કલાક વિતાવી હતી. પછી ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. ઇનેગ્યુરેટેડ એટલે ઉદ્ઘાટન કરવું અને પ્રોગ્રેસ એટલે વિકાસ. તો આટલા શબ્દો આની અંદર નવા આવે છે. હવે આપણે આગળ એક્ટિવિટીમાં જોઈએ. Now read the following sentences carefully and fill the blanks. ને ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યાઓ પૂરો. ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં એમને ફ્લેગ હોઇસ્ટ કર્યો હતો. તો પ્રશ્ન બનાવવાનો છે આના ઉપરથી કે ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ. જો અહીંયા હોઇસ્ટેડ લખ્યું છે પણ અહીંયા હોઇસ્ટ કરી નાખ્યું, મૂળ રૂપ લખી નાખ્યું, કારણ કે અહીંયા ડીડ લગાડ્યું છે. વાક્યની અંદર એક ભૂતકાળ દર્શક શબ્દ આવી જાય એટલે બીજો શબ્દ આવે નહીં. ડુ નું ડીડ કરી નાખ્યું પ્રશ્ન પૂછવા માટે થઈને. તો ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં હોઇસ્ટ કર્યો. જો હોઇસ્ટેડ નો અહીંયા ડીડ હોઇસ્ટ. આવા 2 શબ્દો બની જશે, આ નીકળશે એટલે. તો યસ, શી ડીડ. હા, તેમણે કર્યું હતું. બીજું વાક્ય છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ સ્વીટ્સ મીઠાઈઓ વેચી હતી. ડોક્ટર સ્મિતાનું વાક્ય આવ્યું, ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ નું અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું. તો અહીંયા આપણે કયો શબ્દ પ્રશ્ન બનાવવા માટે તેને પૂછવો પડશે? ત્યારે કર્યું હતું, ભૂતકાળની વાત છે. તો ભૂતકાળ માટે અહીંયા કયો શબ્દથી આપણે પ્રશ્ન બનાવશું? યસ, ડીડ થી આપણે પ્રશ્ન બનાવશું. તો અહીંયા આપણે લખશું ડીડ. DID. ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. અને સ્વીટ્સ વેચી હતી? તો કે નો, શી ડીડન્ટ. નો, ના. શી ડીડન્ટ, ના, તેણે વેચી નહોતી. ડીડન્ટ, ડીડ ની પાછળ નોટ લગાડી દેવાનો એટલે ડીડન્ટ બની ગયું. આખું ડીડ નોટ લખવાની જરૂર નથી. અને ડોક્ટર સ્મિતાની જગ્યાએ શું લખી નાખ્યું? શી લખી નાખ્યું. હવે ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. પેશન્ટ ઉપર એને શું કર્યું હતું? ઓપરેશન. તો અહીંયા ઓપરેટેડ, આમાં જે શબ્દ છે એ જ આપણે અહીંયા લખવો પડશે. તો આપણે અહીંયા લખશું ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. તો અહીંયા પ્રશ્ન બનાવવાનો છે ડીડ શી
ઓપરેટ અપોન ધ પેશન્ટ. જો ઓપરેટેડ નું અહીંયા શું થઈ ગયું? ઓપરેટ થઈ ગયું, કારણ કે અહીંયા ડીડ શબ્દ લખ્યો છે. ડીડ લખશું એટલે અહીંયા શું થઈ જશે? મૂળ રૂપ આવી જશે, ઓપરેટ થઈ જશે, ઓપરેટેડ રહેશે નહીં. આ વસ્તુ ધ્યાન રાખવાની છે ભૂતકાળનું વાક્ય બનાવીએ ત્યારે. તો કે યસ શી ડીડ, હા એને કર્યું હતું. અહીંયા આપણે શું લખશું? યસ, યસ શી ડીડ, હા એને ઓપરેશન કર્યું હતું. હવે આગળની ખાલી જગ્યા જોઈએ. ચોથી ખાલી જગ્યા, ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન hour with the differently able children. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો સાથે એને 1 કલાક વિતાવી હતી ને. પણ અહીંયા તો મનોજભાઈ થી વાક્ય આપ્યું છે, પણ આપણે પ્રશ્ન પૂછશું ત્યારે અહીંયા આગળ શું લખશું? આપણે ડીડ લખશું ને અહીંયા આગળ. અહીંયા આપણે ડીડ લખશું, તો અહીંયા ડીડ આપણે લખીએ અહીંયા આગળ. ડીડ મનોજભાઈ સ્પેન્ટ. આ સ્પેન્ટ છે એ ભૂતકાળનો શબ્દ છે, તો આપણે એનું મૂળ રૂપ અહીંયા લખવું પડે. અહીંયા શું લખશું? સ્પેન્ડ. એનું મૂળ રૂપ શું થશે? સ્પેન્ડ. તો આપણે અહીંયા ડીડ લખશું, અહીંયા સ્પેન્ડ લખશું. ડીડ અને અહીંયા સ્પેન્ડ, SPEND, spend an hour with the differently able children. એમને મનોજભાઈ 1 કલાક એમની સાથે વિતાવી હતી. તો આપણે જવાબ આપવો છે તો શું આપશું? મનોજભાઈ તો નહોતી વિતાવી ને, તો નો, નો he didn't, નો he didn't. અહીંયા આપણને જગ્યા નથી આપી, પણ આપણે આવો જવાબ અહીંયા લખી નાખશું સાથે. એની પછીની ખાલી જગ્યા જોઈએ આપણે, 5મી ખાલી જગ્યા, મનોજભાઈ ખાલી જગ્યા ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈ ડેરીનું શું કર્યું હતું? તો વાક્યમાં આપણને અહીંયા આપ્યું છે, ઉદ્ઘાટન કર્યું હતું ને એને, ઇનેગ્યુરેટેડ ડેરી. તો આપણે ઇનેગ્યુરેટેડ શબ્દ છે એ ત્યાં લખી નાખીએ. ઇનેગ્યુરેટેડ ડેરી ઇન ધ વિલેજ. ડીડ મનોજભાઈ ઇનેગ્યુરેટેડ, અહીંયા ઈડી લગાડ્યું છે આપણે, પણ હવે અહીંયા આપણે ડીડ લગાડ્યું તો ઇનેગ્યુરેટેડ રહેશે ને, ઇનેગ્યુરેટ ડી પાછળથી નીકળી જશે. આપણે અહીંયા લખી નાખીએ ઇનેગ્યુરેટ. ઉપર લખવાનું છે પણ સમય નથી એટલે આપણે નીચે લખું છું ત્યારે તમારે ઉપર ફરીથી લગાડી નાખવાનું છે. શોપ ઇન ધ વિલેજ. વિલેજમાં શોપનું એને ઉદ્ઘાટન કર્યું હતું મનોજભાઈ, ડેરીનું કર્યું હતું ને. તો અહીંયા આગળ હું લખશું? યસ કે નો? નો, નો he didn't, he didn't, no he didn't. હવે એની પછીની ખાલી જગ્યા જોઈએ. મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. સ્કૂલ પ્રોગ્રેસ માટે વાતચીત કરી હતી. તો વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. યસ હી ડીડ, હા કરી હતી. જવાબમાં યસ મળે એવું વાક્ય આપણે બનાવવાનું છે. તો આપણે શું બનાવશું? અહીંયા શું વાક્ય લખશું? કે ડીડ મનોજભાઈ. હવે ટોકડ લખ્યું છે એનું આપણે શું કરી નાખશું? અહીંયા આગળ આ ટોક લખ્યું છે એનું આપણે અહીંયા શું લખી નાખશું? ટોક. ડીડ મનોજભાઈ ટોક with the head teacher about the school progress. સ્કૂલ પ્રોગ્રેસ વિશે વાત કરી હતી? કે યસ he did, હા એમને કરી હતી વાત. આગળની ખાલી જગ્યા જોઈએ આપણે. ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. એને લેક્ચર આપ્યો હતો? તો કે હા આપ્યો હતો, પણ અહીંયા નો she didn't એમ આપ્યું છે. તો એને લેક્ચર હાઈસ્કૂલમાં આપ્યો હતો, તો આપણે પ્રશ્ન શેનો પૂછ્યું? સ્કૂલમાં આપ્યો હતો. તો આપણે નો થી જવાબ આપીએ કે ને, આપણે વાક્ય લખીએ અહીંયા આગળ. ડીડ ડોક્ટર સ્મિતા. હવે ડિલિવર્ડ નું શું કરી નાખશું? ડિલિવર અ લેક્ચર
in primary school. In primary school, પ્રાઇમરી સ્કૂલમાં આપ્યો હતો એને કે નો શી ડીડન્ટ. આ પ્રાઇમરી સ્કૂલની જગ્યાએ આપણે કોલેજ આપી દઈએ, હોસ્પિટલ આપી શકીએ, કોઈ પણ વસ્તુ લખી શકીએ કે એને આપ્યું નહોતો. આવી રીતના ખાલી જગ્યા પૂરવાની છે. હવે એક્ટિવિટી 10 જોવાની છે. અહીં મનીષની બે નોંધ ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો. ગઈકાલે કરેલા વાક્યો, તો ગઈકાલે કરેલા વાક્ય છે તો આ ડીડ થી બનશે, અથવા તો વાક્યમાં ક્રિયાપદ છે વર્બ ફોર્મ છે તો વર્બ ફોર્મ નું પાસ્ટ ટેન્સ ફોર્મ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. હેડ થી વાક્ય બને, અથવા તો ગો નું વેન્ટ કર્યું હોય, ડુ નું ડીડ કર્યું હોય, ઈટ નું એટ કર્યું હોય, શબ્દ આપણે શીખી ગયા ને આગળ. તો આવી રીતના એ લખેલા હોય તો એ ગઈકાલની વાત છે. પણ આવતીકાલની વાત હોય તો આવતીકાલની વાક્યમાં શેલ કે વિલ થી વાક્ય બનતું હોય. એ બહુ સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા આપણને લખવાનું કીધું છે, પણ જગ્યાના ભાવ હું લખીશ ને, ફક્ત લાઈન કરી દઉં છું, એટલે લાઈન મુજબ તમારે લખતા જવાના છે. આપણે ગઈકાલના વાક્યો છે એ રેડ લાઈનમાં લખશું અને આવતીકાલના વાક્યો છે તે બ્લુ લાઈન કરીશું ઉપર, એટલે તમને ખબર પડી જાય કે કયા વાક્ય તમારે શેમાં લખવાના છે. તો યસ્ટરડે અને ટુમોરોમાં એ મુજબ વાક્ય તમારે અહીંયા નીચે આપી છે જગ્યા, આમાં લખી નાખવાની છે. તો પેલું વાક્ય છે, On Sunday, I will wake up at 8 a.m. હું 8 a.m. જાગીશ. I will wake up. જાગવાનો છું સન્ડે ના દિવસે. તો એ ભવિષ્યની વાત છે ને, તો એ ટુમોરો અહીંયા આવતીકાલમાં લખવાનું છે. તો અહીં લખ્યું છે ઓન સન્ડે I will wake up at 8 a.m. આ વાક્યમાં આપ્યું છે. પછી I will prepare my breakfast. હું મારો બ્રેકફાસ્ટ બનાવીશ. I will, હું બનાવીશ. બનાવ્યો હોત એનો અર્થ ન થાય. I prepared હોત તો બનાવ્યો એવો અર્થ, પણ I will prepare છે તો અહીંયા પણ આ શેમાં આવશે, ટુમોરોમાં આવશે વાક્ય. I will prepare my breakfast. પછીનું બીજું, I woke up at 6 a.m. હું 6 વાગે જાગ્યો હતો. તો I woke up, હું જાગ્યો હતો. તો woke up તો અહીંયા આપ્યું છે યસ્ટરડેમાં ગઈકાલની વાત છે, વેક નું વોક કરી નાખ્યું છે, વેલ કે શેલ લગાડ્યું નથી, એટલે ખબર પડી જાય કે આ ભૂતકાળ હશે. તો આ શેમાં આવશે, I woke up at, આ તો રેડમાં લખેલું જ છે પણ છતાં પણ આપણે કરી દઈએ સર્કલ, આ લખેલું છે, વાક્ય લખવાનું નથી. હવે એની પછીનું વાક્ય, I will meet my friend Sohail at 10 a.m. I will meet, હું મળીશ, મળવાનું છે. I will meet my best friend Sohail at 10 a.m. 10 વાગે મળીશ, મળ્યો નથી. તો આ શેમાં આવશે, યસ ટુમોરોમાં આવશે. તો આ એને એમાં લખી નાખવાનું છે, સર્કલ કરી દઈએ આપણે ટુમોરોમાં. I will meet my best friend Sohail at 10 a.m. નેક્સ્ટ સેન્ટેન્સ, I left my house at 9 a.m. લીવ નું લેફ્ટ કરી નાખ્યું. તો આ પણ શેમાં આવશે, યસ્ટરડેમાં, ગઈકાલની વાત આવશે. I left my house at 9 a.m. મિત્રો આ રેડ વાળા છે યસ્ટરડેમાં લખવાના છે અને બ્લુ વાળા છે તે ટુમોરોમાં લખવાના છે. I went to the post office. હું પોસ્ટ ઓફિસે ગયો હતો. ગો નું વેન્ટ કર્યું. આ પણ રેડ ની અંદર એટલે કે યસ્ટરડે ની અંદર આપણે લખવાનું થશે. I posted the envelope. ત્યાં envelope એટલે એક પત્ર પરબીડિયું મેં ત્યાં આગળ નાખ્યું હતું, ટેપલમાં કવર એક નાખ્યું હતું. I posted, પોસ્ટ નું પોસ્ટેડ કર્યું. I will post નથી આપ્યું, I posted નાખ્યું હતું. તો આ પણ યસ્ટરડે ની અંદર જ આવશે. I returned home. હું ઘરે પાછો આવ્યો હતો. ઘરે પાછો જઈશ એમ નથી, જે આવ્યો હતો રિટર્ન ડ, ભૂતકાળનું રૂપ છે. આ પણ એમાં આવશે. I will play chess. હું ચેસ રમીશ. I will play. તો આ ભવિષ્યની વાત છે. We will play. તો આ શેમાં આવશે, ટુમોરો ની અંદર આવશે. We will play chess. I will take lunch at Sohail's home. સોહેલના ઘરે લંચ લઈશ, એને મળવા જવાનું છે ને, તો I will. તો આ પણ ભવિષ્યની અંદર એટલે ટુમોરોમાં આવશે. અહીંયા took હોત, I took lunch, તો એ ગઈકાલની વાત થાત. I took my breakfast and changed dress. I took, take took, એ મારો બ્રેકફાસ્ટ લીધો અને મારા કપડા ચેન્જ કર્યા. તો આ
ગઈકાલની વાત છે અથવા તો પેલા બની ગયેલી વાત છે. આઈ રીચ ધ સ્કૂલ બાય બસ. હું સ્કૂલે બસ દ્વારા પહોંચ્યો. આઈ વિલ રીચ નથી પણ આઈ રીચડ. ઈડી લગાડ્યું પાછળ, ભૂતકાળ છે તો આઈ રીચડ. તો આ પણ રેડ કલરમાં કરી એટલે યસ્ટરડે માં લખવાનું છે. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. કમ કેમ ભૂતકાળ આવ્યું. હું પાછો આવ્યો કેટલા વાગે તો કે 5:30. તો આ પણ રેડમાં જ કરશું આપણે. I came back home at 5:30 PM. We will go for a movie. અમે મૂવી જોવા જઈશું. will go. went નથી લખ્યું. we went for movie લખ્યું તો ગઈકાલની વાત ખાત. પણ we will go એટલે આવતીકાલે જવાના છીએ. we will go for a movie. પછી છે I will return home at 7 PM. 7 વાગે હું રિટર્ન થઈ જઈશ. રિટર્ન નથી આવ્યું, રિટર્ન છે હું આવીશ 7 વાગે પાછો. 7 વાગે આવી ગયો છું એમ નથી કીધું. તો આ પણ ભૂતકાળમાં નહીં પણ વર્તમાન ભવિષ્યકાળમાં આવશે, ફ્યુચર ટેન્સ. પછી then I watched TV and play video game with my friends. પછી મેં ટીવી જોયું, જો watched and play video game with my friends. તો આ શેમાં આવશે? યસ, past tense માં આવશે. yesterday ની વાત આવશે. yesterday એટલે past tense. In the evening I took dinner with my family. સાંજે took the dinner with my family. સાંજે મેં વાળું કોની સાથે કર્યું? with my family. રાતનું જમવાનું વાળું ડિનર મેં કોની સાથે કર્યું? મારા ફેમિલી સાથે કર્યું. તો આ પણ ભૂતકાળમાં યસ્ટરડેમાં ટેકનું અહીંયા ટુક કરેલું છે, ટુક લખેલું છે ટેકનું, એટલે આ પણ ભૂતકાળ દર્શક શબ્દ છે. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. હું ડિનર પછી આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ, હું થોડાક સમય માટે વાંચીશ. તો આ ભવિષ્યની વાત છે. આઈ રેડ નથી પણ રીડ છે. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. અને હું 10 વાગે પથારીમાં સુવા વહી ગયો. ગોનું વેન્ટ કર્યું તો આ પણ ભૂતકાળમાં છે. આ પણ એમાં આવશે. દોસ્તો અહીં મેં ફક્ત સર્કલ કર્યા છે બ્લુ અને રેડ. એ તમારે રેડ વાળા છે તે યસ્ટરડે માં લખવાના છે, બ્લુ વાળા છે તે યસ ટુમોરોમાં ફ્યુચર ટેન્સમાં લખવાના છે. વિલ વાળા છે તે ફ્યુચર આવતીકાલની વાત બતાવે છે તો એના પછીના દિવસ ભવિષ્યની વાત બતાવે છે. જ્યારે પાસ્ટ ટેન્સ વાળા છે તે વાત પૂરી થઈ ગઈ છે, થોડાક સમય પહેલા બની ગઈ છે, અત્યારે બોલીએ છીએ એના પહેલા બની ગયેલી ઘટના છે, એટલે એ બધી પાસ્ટ ટેન્સમાં યસ્ટરડેમાં આપણે લઈ શકીએ છીએ. તો આવી રીતની વાત અહીં આપણને આપેલી છે. તો બાળ દોસ્તો આ તમારી એક્ટિવિટી આમાં લખી લેવાની છે. હવે આગળની 11મી એક્ટિવિટી આપણે જોઈ લીધેલી છે. આ બે એક્ટિવિટી આજે આપણે રાખીએ છીએ. આ બે એક્ટિવિટી તમારે તમારી રીતે તમારી નોટબુકમાં ભરી લેવાની છે. હવે પાઠ પૂરો થાય છે આપણો એટલે આની ટેસ્ટ પણ થોડાક જ સમયમાં આપવામાં આવશે. ટેસ્ટ આવશે એટલે તમને જાણ કરવામાં આવશે. એ પહેલા જેને પ્રમાણપત્ર માટેની ટેસ્ટ આપ્યું એને પોતાનું ઈમેલ આઈડી સાચું ગોતતા શીખી જવાનું છે. એ આવી જશે તો પ્રમાણપત્ર સીધા તમને મળશે. આવજો બાળ દોસ્તો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો on educational technology by. આભાર. આવજો.